એટલે મૂળ ગતિવિધિઓ ચાલુ થઈ છે સ્ટેજમાં આગેવાનોને આમાં શું છે કે વરરાજાઓને ઉતાવળ હોય સ્ટેજ ઉપરથી અવાજ આવ્યો કે ખાલી કરો તો મેં એમને રમૂજમાં કીધું કે મેં તો જગ્યા 4 તારીખે ખાલી કરી નાખી 4 જોઈએ ગૌરવ ભેવ 6.5 વાર જેટલું ધારાસભ્યના સમયગાળામાં આ ગામ હોય બીજા ગામોનો હિસાબ પણ આપ્યો. અપેક્ષા રાખીએ ખેલદિલીપૂર્વક ચૂંટણી યોજાય અને નવી પેઢી રાજકારણમાં આવીને પણ કંઈક સમાજ માટે વિચારે અને સારું પરિણામ મેળવે ને સમાજને ઉપયોગી હોય એવા આગેવાનો જાહેર જીવનમાં આવીને એને કોઈ ખર્ચા વગર ચૂંટણી સમાજ લડાવે અને ક્યાંક નાના મોટી મદદ કરે એ પ્રકારની વાત પણ કરી છે. જોઈએ આવનાર સમયની અંદર રાજકીય વિચારધારા અલગ અલગ છે. જે ઉમેદવારો આવશે નક્કી વિધાનસભાના મતદારોએ કરવાનું છે અને વિધાનસભાના મતદારો વિચારધારા પ્રમાણે ચૂંટણી એમની રીતે લડશે, અમે અમારા રીતે લડશું અને જનતા જનાદેશમાં જે કંઈ જનાદેશ મળે ગુજરાતના મુખ્યમંત્રી કે ગુજરાતની સરકારને આટલા દિવસ તો બનાસકાંઠા યાદ નતો આવતો પણ ક્યાંક ને ક્યાંક હવે પગ નીચે પાણી આવ્યું છે અને જમી હરકી રહી છે એટલે હવે બનાસકાંઠાની મુલાકાતો વધી ગઈ છે. સારી બાબત છે. વહીવટીતંત્ર મુખ્યમંત્રી મારા જિલ્લાની મુલાકાત લે અને મુલાકાત લે છે તો કંઈક આવીને જોઈશે તો કંઈક આ વિસ્તારને લાભ પણ થશે. બનાસકાંઠામાં એમનું હાર્દિક સ્વાગત છે.